સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશનો મામલો સામે આવ્યો। સમાચાર અમદાવાદથી, જ્યાં પ્લેન ક્રેશનો મામલો સામે આવ્યો। આ મામલે ડીએનએ મેચ કરી પ્રથમ મૃતદેહ સોંપવામાં આવ્યો। મૃતકને લઈ એમ્બ્યુલન્સ બહાર નીકળી અને ડીએનએ મેચ કરી પ્રથમ મૃતદેહ સોંપવામાં આવ્યો। 192 એમ્બ્યુલન્સ અને શબ વાહિનીઓ સ્ટેન્ડ બાય કરવામાં આવી। ખેડા મામલતદાર કોન્વે સાથે એમ્બ્યુલન્સ લઈને રવાના થયા। દુર્ઘટનાના 2 દિવસ બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવાનું શરૂ કરવામાં આવ્યું। સમાચાર અમદાવાદથી, જ્યાં પ્લેન ક્રેશનો મામલો સામે આવ્યો। આ મામલે ડીએનએ મેચ કરી પ્રથમ મૃતદેહ સોંપાયો। દુર્ઘટનાના 2 દિવસ બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવાનું શરૂ કરવામાં આવ્યું। પરિવારજનોને સ્વજનનું પાર્થિવ દેહ આપવામાં આવ્યો। આ સાથે જ 230 લોકોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા। 270 મૃતદેહના પોસ્ટમોર્ટમ પણ થઈ ચૂક્યા છે। અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશનો આ મામલો સામે આવ્યો। આ મામલે ડીએનએ મેચ કરી પ્રથમ મૃતદેહ સોંપવામાં આવ્યો। મૃતકને લઈ એમ્બ્યુલન્સ બહાર નીકળી જોવા મળી। 192 એમ્બ્યુલન્સ અને શબ વાહિનીઓ સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા। ખેડા મામલતદાર કોન્વે સાથે એમ્બ્યુલન્સ લઈને રવાના થયા। આ સાથે જ દુર્ઘટનાના 2 દિવસ બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવાનું શરૂ કરવામાં આવ્યું। ડીએનએ મેચ થયા પછી પરિવારજનોને મૃતદેહ સોંપાયો। પરિવારજનોને સ્વજનનું પાર્થિવ દેહ આપવામાં આવવાનું શરૂ કરવામાં આવ્યું। 230 લોકોના ડીએનએ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા। સમાચાર અમદાવાદથી, જ્યાં પ્લેન ક્રેશના મામલે ડીએનએ મેચ કરી પ્રથમ મૃતદેહ સોંપવામાં આવ્યો। મૃતકને લઈ એમ્બ્યુલન્સ બહાર નીકળી। 192 એમ્બ્યુલન્સ અને શબ વાહિનીઓ સ્ટેન્ડ બાય કરવામાં આવી। ખેડા મામલતદાર કોન્વે સાથે એમ્બ્યુલન્સ લઈને રવાના થયા। દુર્ઘટનાના 2 દિવસ બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવાનું શરૂ કરવામાં આવ્યું। ડીએનએ મેચ થયા પછી પરિવારજનોને મૃતદેહ સોંપાયો। સમાચાર અમદાવાદથી, જ્યાં પ્લેન ક્રેશના મામલે ડીએનએ મેચ કરી પ્રથમ મૃતદેહ સોંપવામાં આવ્યો। પરિવારજનોને સ્વજનનું પાર્થિવ દેહ આપવામાં આવ્યો। 192 એમ્બ્યુલન્સ અને શબ વાહિનીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવી। અમદાવાદ પ્લેન દુર્ઘટનાના 2 દિવસ થઈ ગયા છે અને હવે ધીમે ધીમે ડીએનએ ટેસ્ટ કરીને જે ડેડ બોડી હોય છે તે પરિવારજનોને સોંપવાની કામગીરી જે છે તે શરૂ થઈ ગઈ છે અને અત્યારે હાલ જે નવું પોસ્ટમોર્ટમ બિલ્ડિંગ જે બન્યું છે ત્યાં કોલ્ડ સ્ટોરેજમાં જે મૃતદેહો મૂકવામાં આવ્યા હતા તે લોકોના ડીએનએ મેચ થઈ ગયા છે। ઓફિશિયલી 6નો આંકડો હતો, પરંતુ અત્યાર સુધીમાં 29 જેટલા ડીએનએ મેચ થયા છે તેવી વિગતો સામે આવી છે। ત્યારે હવે ડીએનએ રિપોર્ટ જે લોકોના મેચ થઈ ગયા હોય તે લોકોના પરિવારજનોને મૃતદેહ સોંપવાનું કાર્ય જે છે તે શરૂ થઈ ગયું છે ને અત્યારે હાલ આપ જોઈ શકો છો કે પોલીસ અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ અત્યારે હાલ અહીંયા હાજર છે। અને ખાસ જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના મેયર જે છે પ્રતિભાબેન જૈન, સાથે જ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને મંત્રી જો વાત કરવામાં આવે તો ઋષિકેશભાઈ પટેલ પણ અત્યારે હાલ અહીંયા હાજર છે અને તેમની હાજરીમાં અને અમદાવાદ શહેરના પ્રમુખ પ્રેરકભાઈ શાહની હાજરીમાં અત્યારે હાલ જે પહેલો મૃતદેહ જે છે તે આપવામાં આવ્યો છે અને એમ્બ્યુલન્સની અંદર પહેલો જે મૃતદેહ છે તેને લઈ જવામાં આવ્યો। પ્રથમ મૃતદેહને અત્યારે હાલ અહીંયાથી બહાર લઈ જવામાં આવ્યો અને આપ જોઈ શકો છો કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે અને હવે એક બાદ એક જે પ્રમાણે જેટલા પણ ડીએનએ મેચ થશે તે પ્રમાણે પરિવારજનોને તેમની જે ડેડ બોડી છે એ આપવાનું કામગીરી જે છે તે ખાસ કરવામાં આવી રહી છે। અત્યારે હાલ જે પરિવારજનો તેમના સ્વજનોના જે પાર્થિવ દેહને પોતાના વતનમાં હવે લઈ જઈ શકશે અને અલગ અલગ જગ્યાએ અત્યારે હાલ સિવિલમાં જે મૃતદેહો લાવવામાં આવ્યા હતા, જેમાં આ જે પ્લેન ક્રેશ દુર્ઘટના હતી એમાં રાજ્યના અલગ અલગ જગ્યાએથી જેટલા પણ યાત્રીઓ સવાર હતી તમામ લોકોના જે મૃતદેહ અહીંયા જે કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા હતા, હવે એક બાદ એક જે લોકોના ડીએનએ મેચ થઈ ગયા છે તે લોકોના મૃતદેહને તેમના સ્વજનોને, તેમના પરિવારજનોને આપવાની જે કામગીરી છે તે શરૂ ગઈ
છે। અત્યારે હાલ એક મૃતદેહ જે છે તેને અત્યારે હાલ આપવામાં આવ્યો અને આપ જોઈ શકો છો કે અત્યારે હાલ જે નવું પોસ્ટમોર્ટમ બિલ્ડિંગ છે ત્યાં આગળ કોલ્ડ સ્ટોરેજમાં તમામ જે ડેડ બોડી છે તેને રાખવામાં આવી હતી અને 6 જેટલો આંકડો ઋષિકેશભાઈએ જણાવ્યો હતો કે 6 જેટલા ડીએનએ જે છે તે મેચ થઈ ગયા હતા। ત્યારે અત્યારે હાલ જે વાત કરવામાં આવે તો એક એમ્બ્યુલન્સની અંદર અત્યારે હાલ એક જે મૃતકની ડેડ બોડી છે તે પરિવારજનોને સોંપવામાં આવી છે અને હવે ધીમે ધીમે જેટલા પણ લોકોના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે તે લોકોનો ટેલિફોનિક કોન્ટેક્ટ કરવામાં આવશે અને ત્યારબાદ એક એક કરીને જે મૃતકોની ડેડ બોડી જે છે તે પરિવારજનોને સોંપવામાં આવશે। કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદથી આ સમાચાર જ્યાં પ્લેન ક્રેશના મામલે ડીએનએ મેચ કરી પ્રથમ મૃતદેહ સોંપવામાં આવ્યો। મૃતકને લઈ એમ્બ્યુલન્સ બહાર નીકળેલી જોવા મળી। 192 એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓ સ્ટેન્ડ બાય કરવામાં આવી। ખેડા મામલતદાર કોન્વે સાથે એમ્બ્યુલન્સ લઈને રવાના થયા। દુર્ઘટનાના 2 દિવસ બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવાનું શરૂ કરવામાં આવ્યું। ડીએનએ મેચ થયા પછી પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યો। પરિવારજનોને સ્વજનનું પાર્થિવ દેહ આપવામાં આવ્યો। સમાચાર અમદાવાદથી જ્યાં પ્લેન ક્રેશના મામલે ડીએનએ મેચ કરી પ્રથમ મૃતદેહ સોંપાયો। મૃતકને લઈ એમ્બ્યુલન્સ બહાર નીકળી। આ સાથે જ 192 એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓ સ્ટેન્ડ બાય જોવા મળી। ખેડા મામલતદાર કોન્વે સાથે એમ્બ્યુલન્સ લઈને રવાના થયા। દુર્ઘટનાના 2 દિવસ બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવાનું શરૂ કરવામાં આવ્યું। ડીએનએ મેચ થયા પછી પરિવારજનોને મૃતદેહ સોંપાયો। डीएनए के वेरिफिकेशन होना था, वो होना चालू हो गया है। यहाँ पर हमें जैसे जैसे माहिती मिलेगी, जो इन्फॉर्मेशन आएगी, उस हिसाब से उसी जो व्यक्ति है उसके सगे वालों को और जिसने यहाँ पर जो ब्लड दिया है और जो उसके लिए मैचिंग के लिए जिसने स्पेसिमेन दिए हैं उसको फ़ोन करके बताया जाएगा कि भाई आपका मैचिंग हो गया है। और किसी को यहाँ हल्ला गुल्ला करने की ज़रूरत नहीं है। जैसे जैसे हमारे पास आएगा हम प्रत्येक परिवार को ये इन्फॉर्मेशन देके बुला लेंगे। સગા જે પેશન્ટના સગાઓને ઇન્ફોર્મેશન મોકલવામાં આવી છે અને તબક્કાવાર જેમ અમારી પાસે મેચિંગના પરિણામ આવતા જ હશે એ પ્રમાણે અમે પેશન્ટના અરે દર્દીઓના સગાને અમે ઇન્ફોર્મ કરતા જઈશું। એના પછી એ લોકોને અહીંયા આવવાનું રહેશે। અત્યારે જે 6 લોકોના ટેસ્ટિંગના રિઝલ્ટ આવી ગયેલા છે, મેચ થઈ ગયું છે, એ લોકોને અમે ઇન્ફોર્મ કરી નાખ્યા છે। જેમાંથી 2 લોકો અહીંયા ઉપસ્થિત છે, એમાંથી એક વ્યક્તિ એક જે ફેમિલી છે એ એમના જે સગા છે એમના મોર્ટલ રિમેન્સને લઈ જવા માટે સક્ષમ છે અને આજે લઈ જશે। બીજા જે વ્યક્તિ છે એ કાલે સવારે આવવાના છે, અમુક સાંજે બી આવવાના છે। એકોર્ડિંગલી અમે જે જરૂરિયાત પ્રમાણેની અરેન્જમેન્ટ કરેલી છે જેથી કરીને એ દર્દીના સગાઓને કોઈ પ્રોબ્લેમ ના પડે। તબક્કાવાર જેમ અમારી પાસે પરિણામો આવતા જશે એમ અમે ઇન્ફોર્મ કરતા જઈશું। પેનિક થવાની જરૂર નથી, કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી। તમને ફોન આવશે અને તમને જાણ થશે પછી તમે આવશો તો વધારે યોગ્ય રહેશે અને વધારે સુગડતાથી કામ થઈ શકશે। સમાચાર અમદાવાદથી જ્યાં ડીએનએ મેચ કરી પ્રથમ મૃતદેહ સોંપવામાં આવ્યો। પ્લેન ક્રેશમાં થયેલનો મામલો સામે આવ્યો। આ મામલે ડીએનએ મેચ કરી પ્રથમ મૃતદેહ સોંપવામાં આવ્યો। આ સાથે જ 192 એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓ સ્ટેન્ડ બાય કરવામાં આવી।